આપણે સિમ્પલ ફોર્મ્યુલા છે કે હેપી હોર્મોન્સ રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ અને એવરી મોમેન્ટ આપણા હાથમાં જ છે. નેચર અનનોઇંગલી ડોમિનેટિંગ થઈ ગયેલું. ઓકે, ત્યાં જવાનું અને બધા ઉપર ઓર્ડર કરવાનો, આ કામ થવું જોઈએ, આ રીતે થવું જોઈએ, આમ નહીં તેમ નહીં. એક્સેપ્ટન્સ અનનોઇંગલી આપણે ઘણું બધું રેઝિસ્ટન્સ એટલે કે રિજેક્શન બહુ કરતા હોઈએ છીએ આપણે. મારે આ નથી કરવું, મારે પેલું નથી કરવું, મારે એને નથી મળવું, મારે અહીંયા નથી જવું. અરે ભાઈ, સૌથી મોટી આપણી માટેની નસીબની વાત તો એ છે કે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે 84 લાખ અવતાર પછી મળે. આ જ વાસ્તવિકતા છે. આ માહોલ આવો જ છે, માર્કેટ આવું જ છે, લોકો આવા જ છે, આવા જ લોકોની વચ્ચે, આવા જ માર્કેટની વચ્ચે, આવી જ પરિસ્થિતિની વચ્ચે જીવવાનું છે. તો આટલું બધું ઇન્સલ્ટ કેવી રીતે એમનું સહન કરી શકે? ઓકે, તો ન કરી શકવાને કારણે એમના ડિવોર્સ થઈ ગયા. અને તમે પણ અમુક લેવલે તો દિલથી જીવતા જ હશો, પરંતુ કઈ રીતે એવરી મોમેન્ટ આપણે દિલથી જીવવું? કારણ કે એવરી મોમેન્ટ આપણા 4 રિસોર્સની મેં વાત કરી, માઇન્ડ, બોડી, ટાઈમ, ટેલેન્ટ. એનો મેક્સિમમ આ રિસોર્સને યુટિલાઇઝ કરવું હોય તો આપણે એવરી મોમેન્ટ સૌથી પહેલા હેપીનેસ જરૂરી છે. કારણ કે અલ્ટિમેટલી આપણે બધું કરીએ શાના માટે છે? ખુશી માટે તો કરીએ છીએ. પૈસા મળી જાય અને ખુશી મળે તેનો શું મતલબ? બરાબર ને? ધન સંપત્તિ મળી જાય, સંબંધો મળી જાય, પણ ખુશી નથી મળતી તેનો શું મતલબ? એટલે અલ્ટિમેટલી આપણે બધું ખુશી માટે જ તો કરતા હોઈએ છીએ. બરાબર? તો આપણે હવે દિલથી જીવવા માટે શું કરવું તે આપણે જોઈએ. ચાલો, પહેલું હેપી હોર્મોન્સ રિલીઝ કરવા પડશે. બરાબર? સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરવાની જગ્યાએ આપણે સિમ્પલ ફોર્મ્યુલા છે કે હેપી હોર્મોન્સ રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ અને એવરી મોમેન્ટ આપણા હાથમાં જ છે. હું આજે તમને ટેકનિક શીખવીશ કે કઈ રીતે આપણે એવરી મોમેન્ટ હેપી હોર્મોન્સ રિલીઝ કરી શકીએ. આપણું રૂટીન કામ કરતા કરતા પણ આ 4 પ્રકારના હેપી હોર્મોન્સ છે. એક છે ડોપામાઇન, બીજું છે ઓક્સિટોસિન, ત્રીજું છે સેરોટોનિન અને ચોથું છે એન્ડોર્ફિન. આ 4 હેપી હોર્મોન્સ છે જે આપણને ઓલવેઝ આપણી બોડીની અંદર રિલીઝ થતા હોવા જોઈએ. બરાબર? પણ એની જગ્યાએ આપણે ખુશ થઈએ ને, ઓકે, તો ડોપામાઇન રિલીઝ થાય, એન્ડોર્ફિન રિલીઝ થાય. પણ આપણે ખુશ નહીં થઈએ, એની જગ્યાએ નાની નાની વાતોમાં સ્ટ્રેસ લઈએ, દુઃખી થઈએ, તો એની જગ્યાએ કોર્ટિસોલ રિલીઝ થાય. એટલે કે બીજા હોર્મોન્સ રિલીઝ થઈ જાય છે, ના થવા જોઈએ. આ 4 હોર્મોન્સ એવા છે અને હેપી હોર્મોન્સ એમને નથી કહેવાય. આ સાયન્ટિફિક રીઝન છે આપણી પાસે, આની પાછળ લોજિકલ રીઝન છે. કેટલા સર્વે થયેલા છે, કેટલી શોધખોળ થયેલી છે. ઓકે, અને એને આધારે પ્રૂવ થયેલું છે કે આ 4 હોર્મોન્સ એવરી ટાઈમ આપણી બોડીને હીલ કર્યા કરે છે. બરાબર? એટલે આપણે આપણી બોડીને હીલ કરવું હોય તો એને માટે આ 4 હોર્મોન્સ એની ટાઈમ રિલીઝ કરવા જોઈએ. આપણી એનર્જીને રેઇઝ કર્યા કરે છે. આપણી એનર્જી વધારે સારી રીતે રહે. બરાબર? તો એનર્જેટિક રહેવાય આપણાથી અને વધારે સારી રીતે એફિશિયન્સી આપણી વધે અને આપણી એનર્જીની સાથે આપણે પ્રોડક્ટિવ વધારે સાબિત થઈએ. એટલા માટે આ 4 વસ્તુ બહુ જરૂરી છે. શું લાભ થાય એનાથી તે પણ જોઈ લઈએ. પોઝિટિવ એનર્જી વધે, મન પ્રસન્ન રહે, ઓકે, પોઝિટિવ વર્તન થાય, બીમારી દૂર થાય, સ્વભાવ પ્રેમાળ બને, ખુશી અને શાંતિનો અનુભવ થાય, પ્રોડક્ટિવિટી વધે અને જે સફળતા, વૃદ્ધિ નહીં જોઈતું એ બધું જ આપણે આ હેપી હોર્મોન્સ દ્વારા મેળવી શકીએ. બરાબર? આ ધીઝ આર ધ બેનિફિટ્સ. હવે એને માટેના સ્ટેપ્સ તમને બતાવું. આ જે મહત્વના છે. પહેલું સ્ટેપ શું છે? તો કે એક્સેપ્ટન્સ, સ્વીકારવાની ભાવના. આપણને સ્વીકારી લેતા આવડતું હોવું જોઈએ. બરાબર? સૌથી પહેલા તો એવું કહેવાય છે કે જે છે તે સ્વીકારી લો. આપણે સ્વીકારવું જોઈએ કે નહીં સ્વીકારવું જોઈએ? ટેલ મી. યસ, બરાબર છે. તો સ્વીકારી લેવાનું, જે છે તે આપણને સ્વીકારતા આવડતું હોવું જોઈએ. બસ મને જે કંઈ મળ્યું છે, ભગવાને મને જે કંઈ આપ્યું છે એનો હું સ્વીકાર કરું છું. ઓકે, શું શું સ્વીકારવાનું એ પણ હું તમને કહું. પહેલું એક્સેપ્ટન્સ. આપણે નથી સ્વીકારી શકતા અને એને કારણે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે. એક્સેપ્ટન્સની ભાવના ન હોવાને કારણે બહુ મોટા નુકસાનો આપણે ભોગવવા પડે છે. હું એક એક્ઝામ્પલ આપું. આપણા સુરતનું જ એક એક્ઝામ્પલ, મારા જ એક મિત્રનો એક્ઝામ્પલ છે. રિલાયન્સ જેવી મોટી કંપનીની અંદર બહુ ઊંચી પોસ્ટ ઉપર કામ કરનારી એક વ્યક્તિ, નામ નથી આપતો, બરાબર, આપણા સુરતના જ, બરાબર, અને એ વ્યક્તિનો 3 લાખ રૂપિયા દર મહિને પગાર કંપનીની અંદર અને હાઈ પ્રોફાઇલ જોબ એમની. ઓકે, એ રિલાયન્સ કંપનીની અંદર જોબ કરે, એમની અંદરમાં 100 થી 150 માણસો કામ કરે. હવે એમનો નેચર અનનોઇંગલી ડોમિનેટિંગ થઈ ગયેલો. ઓકે, ત્યાં જવાનું અને બધા ઉપર ઓર્ડર કરવાનો, આ કામ થવું જોઈએ, આ રીતે થવું જોઈએ, આમ નહીં તેમ નહીં. ઓકે, અને એ હેબિટ એમની પડી ગઈ, એમની પેટર્ન પડી ગઈ અને એ હેબિટ અને એ પેટર્ન પછી ઘરે પણ આવવા માંડી. એટલે ઘરે પછી પપ્પાને પણ ટોકવાનું, રોકવાનું, મમ્મીને પણ રોકવાનું, ટોકવાનું, પત્નીને પણ રોકવાનું અને ટોકવાનું, અને એમના 2 યંગ બાળકો એમને પણ રોકવાનું અને ટોકવાનું ચાલુ થઈ ગયું. અને આ સતત ચાલુ રહેવાને કારણે એમનો ડોમિનેટિંગ નેચર ઘરમાં પણ જે એમણે બતાવ્યો એને કારણે પછી ઘરમાં કંકાસ ચાલુ થઈ ગયા, ઝઘડાઓ ચાલુ થઈ ગયા. અને એ ઝઘડાઓ એટલા બધા સુધી વધી ગયા કે પછી એમની પત્ની, એ પણ એજ્યુકેટેડ હતી, ઓકે, અને બાળકોને ટ્યુશન આપતી હતી, એ પણ પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ હતી. તો આટલું બધું ઇન્સલ્ટ કેવી રીતે એમનું સહન કરી શકે? ઓકે, તો ન કરી શકવાને કારણે એમના ડિવોર્સ થઈ ગયા. એમની પત્ની એમના 2 બાળકો લઈને જતી રહી. એમના જે મમ્મી પપ્પા ગામથી એમની સાથે સુરતમાં રહેવા માટે આવેલા હતા, તે મમ્મી પપ્પા ગામ જતા રહ્યા કંટાળીને, અને એ ભાઈ એકલા પડી ગયા અને એમને કેન્સર ડિટેક્ટ થયું.
બીકોઝ ઓફ લેક ઓફ એક્સેપ્ટન્સ. સ્વીકારી ના શક્યા પરિવારને. મમ્મી જેવી છે તેવી, પપ્પા જેવા છે તેવા, બાળકો જેવા છે તેવા, પત્ની જેવી છે તેવી, પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારી ન શકવાને આ પરિસ્થિતિ એમની થઈ. એવી દરેક વ્યક્તિની પરિસ્થિતિઓ થઈ શકે. એટલે પહેલું જ કામ એક્સેપ્ટન્સ. અનનોઇંગલી આપણે ઘણું બધું રેઝિસ્ટન્સ એટલે કે રિજેક્શન બહુ કરતા હોઈએ છીએ આપણે. મારે આ નથી કરવું, મારે પેલું નથી કરવું, મારે એને નથી મળવું, મારે અહીંયા નથી જવું. ઓકે, વિરોધ વિરોધ વિરોધ, રિજેક્શન રિજેક્શન રિજેક્શન, ના જોઈએ ના જોઈએ ના જોઈએ, ના કરવું ના કરવું ના કરવું, નથી મળવું નથી મળવું નથી મળવું. ઓકે, આ વિરોધ આપણે અનનોઇંગલી કરતા હોય. બટ વી હેવ ટુ એક્સેપ્ટ. બરાબર, એક્સેપ્ટ ઇચ એન્ડ એવરીથિંગ. શું શું એક્સેપ્ટ કરવાની જરૂર છે એ આપણે જોઈએ. પહેલું તો આપણે પોતાને જ સ્વીકારી લઈએ, હું જેવો છું તેવો. પછી એમાં શું વારંવાર સવારે ઉઠીને આઈનામાં જોયા કરવાનું. આ ચાલો જરાક આમ વાળ આમ હોય તો કેવું સારું. બરાબર, અહીંયા થોડો ખીલ થઈ ગયો છે, અહીંયા આવું થઈ ગયું છે. રોજ શું મોડા ભગવાને આપેલું છે. હવે આ યુનિક છે, લાખોમાં એક છે. ઓકે, કરોડોમાં એક છે. બરાબર, આપણા જેવું કોઈ જ નથી ને આપણા જેવું કોઈ. તો એ યુનિકનેસની વેલ્યુ હોવી જોઈએ. પછી એને શું રોજ એને સમાર્યા કરો, જોયા કરવાનું. જેવા છે તેવા. બરાબર, લાલજીભાઈ જોઈ છે રોજ મોઢા પોતાનું? ગોવિંદભાઈ જોઈ છે? નથી જોતા ને, છતાં પણ આટલી મોટી કંપની ઊભી કરીને તમને બધાને હેન્ડલ કરે છે કે નહીં? આપણી સામે જીવતી જાગતી કેટલે મુહૂર્તો છે, ખ્યાલ આવ્યો? તો આ આપણે કરતા હોઈએ છીએ. તો એને શું કરવાનું? એને કહેતા પોતાને સ્વીકારીએ. જે શરીર આપ્યું છે, જે મન આપ્યું છે એને સ્વીકારી લઈએ, જે જીવન આપ્યું છે એને સ્વીકારી લઈએ. અરે ભાઈ, સૌથી મોટી આપણી માટેની નસીબની વાત તો એ છે કે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે. 84 લાખ અવતાર પછી મળે. આપણને ખબર છે કે આવતો અવતાર કયો છે? નથી ખબર ને. તો હવે જીવી લઈએ ને એના કરતા, જેટલા વર્ષો મળ્યા છે એટલા. ખ્યાલ આવ્યો? તો પોતાને સ્વીકારતા શીખવું જરૂરી છે. પોતાને ટોક્યા નહીં કરો, આસપાસની વ્યક્તિઓને સ્વીકારી લો. મમ્મી જેવા છે તેવા, પપ્પા જેવા છે તેવા, પત્ની જેવી છે તેવી, બાળકો જેવા છે તેવા, મિત્રો જેવા છે તેવા, અત્યારે તમારી બાજુમાં બેઠેલા ભાઈ જેવા છે તેવા સ્વીકારી લેવું જરૂરી છે. સાચી વાત કે નહીં? બરાબર કે નહીં? હા, તો એઝ ધે આર. જો આપણે એવું ઈચ્છતા હોય કે બધા હું જેવો છું તેવો મને સ્વીકારી લે, તો મારે પણ બીજાને જેવા છે તેવા સ્વીકારી લેવા પડશે. બરાબર, આપણે પોતાને નથી બદલી શકતા તો બીજા કેવી રીતે પોતાને બદલવાના? ખ્યાલ આવ્યો ને? અને બદલવાની ફિરાકમાં પડશો ને દુઃખી થઈ જશો. કોઈ બદલાવાનું નથી આ દુનિયામાં. કેટલા આપણે બદલાયા કે બીજા બદલાવાના? ખ્યાલ આવ્યો ને? સો ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ એનીબડી, ટ્રાય ટુ ચેન્જ યોરસેલ્ફ. એક્સેપ્ટ એઝ ધે આર. બરાબર, પરિસ્થિતિઓને પણ સ્વીકારી લો. આર્થિક, માનસિક, શારીરિક, પારિવારિક, વ્યવસાયિક, સામાજિક જે કંઈ પરિસ્થિતિ છે સ્વીકારી લો, દિલથી સ્વીકારી લો. ભગવાનને ખબર છે એનો પાછળનો પર્પઝ, આપણને નથી ખબર એટલે આપણે દુઃખી થયા કરીએ છીએ. આપણે રિજેક્ટ નથી કરવાનું, આપણે સ્વીકારી લેવાનું છે આ બધી જ પરિસ્થિતિઓને. વાસ્તવિકતાઓને પણ સ્વીકારી લેવાનું છે કે ભાઈ આ જ વાસ્તવિકતા છે. આ માહોલ આવો જ છે, માર્કેટ આવું જ છે, લોકો આવા જ છે, આવા જ લોકોની વચ્ચે, આવા જ માર્કેટની વચ્ચે, આવી જ પરિસ્થિતિની વચ્ચે જીવવાનું છે. આ વાસ્તવિકતા છે. હવે આપણી પાસે બે ઓપ્શન છે, જીવવું કે નહીં જીવવું, ખુશીથી જીવવું કે દુઃખી થઈને જીવવું. બરાબર, પ્રેમથી જીવવું કે નફરત અને ધિક્કારથી જીવવું. બરાબર, આપણે નક્કી કરવાનું છે. વાસ્તવિકતા તો આ છે જ. બરાબર, અને જે મળ્યું છે એ સ્વીકારી લેજો. નથી મળ્યું એને પણ સ્વીકારી લો કે ભાઈ નથી મળ્યું તો નથી મળ્યું. ઓકે, એને પણ આપણે સ્વીકારી લેવું ખૂબ જરૂરી છે. અને સંપૂર્ણ યુનિવર્સને સ્વીકારી લો. ઓકે, અને ભૂલોને સ્વીકારી લો. ઘણા લોકો ભૂલને નથી સ્વીકારતા અને ત્યારે પછી આર્ગ્યુમેન્ટ શરૂ થઈ જાય છે. ભૂલને સ્વીકારી લો, જે થઈ ગયું તો થઈ ગયું, બોલો શું કરવું છે હવે? આ મારી ભૂલ છે. પતી જાય ને સામેથી, પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય. સ્વીકારી લો એટલે સામેવાળા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા બોલો, ચાલો હવે શું કરવું છે? ઓકે, બીજી વાર નહીં થશે ખાતરી, ચાલો હવે શું કરવું છે? સ્વીકારી લો. નહીં પણ આપણે શું કરીએ? ના ના, મારી ભૂલ નહીં હતી, આની ભૂલ હતી, બાજુવાળાની ભૂલ. ના ના, મારે તો કરવું જ નહીં હતું ને, અને આણે કીધેલું. હા, આ આપણી વાતો ચાલતી હોય, આપણે એ સ્વીકારતા ના હોઈએ. આપણે આપણી ભૂલોને સ્વીકારતા શીખવું ખૂબ જરૂરી છે. તેની જગ્યાએ આપણે દલીલો કરીએ, બીજા ઉપર દોષારોપણ કરીએ. ઓકે, એના કરતાં એક્સેપ્ટન્સ કરીએ એટલે બધી વાત પૂરી થઈ જાય. બરાબર, શા માટે નહીં સ્વીકારી શકીએ? એના બધા રીઝન છે. નિષ્ફળતા મળી છે ને એને કારણે આપણે સ્વીકારી નથી શકતા. ઘણી બધી ફરિયાદો છે એટલે ક્યાંથી સ્વીકારાય? ફરિયાદ છે મને વાઈફ પ્રત્યે, હસબન્ડ પ્રત્યે, ઓકે, મિત્ર પ્રત્યે, કામ પ્રત્યે, પેરેન્ટ્સ પ્રત્યે, ઓકે, જિંદગી પ્રત્યે ફરિયાદો છે એટલા માટે નથી સ્વીકારાતું મારાથી. ઓકે, ઘણી અપેક્ષાઓ છે, સરખામણીઓ કર્યા કરીએ છીએ એટલે કારણે પણ આપણે નથી સ્વીકારી શકતા. તો આ બધું જ છે સંપૂર્ણતા. ઘણી વાર તો એવું હોય છે કે સંપૂર્ણતા જોઈએ, મને પરફેક્શન જોઈએ કામમાં. અને ઘણા લોકો ઘણીવાર કામમાં પરફેક્શનને કારણે કામની શરૂઆત જ નથી કરતા. ના હજુ પરફેક્ટ નથી, પછી શરૂ કરીશ. અરે ભાઈ, કરતા પરફેક્ટ થવાય. કોઈ માણસ એવો છે કે જે પરફેક્ટ થઈને પછી કર્યું હોય? બરાબર, આજે અમિતાભ બચ્ચન લઈ લો, સચિન તેંડુલકર લઈ લો, કે દરેક ક્ષેત્રના સફળ વ્યક્તિઓને લઈ લો, કામ કરતા પરફેક્ટ થયા છે. એ લોકો કઈ પરફેક્ટ થઈને પછી માર્કેટમાં નથી ઉતર્યા. બરાબર, એટલે આપણે પરફેક્શનની હોડની અંદર પણ સ્વીકારી નથી શકતા. ઘણી વાર એવું હોય છે.
ને આપણે જો સ્વીકારી લઈએ તો આપણને અસુરક્ષા ઇનસિક્યુરિટી લાગે. જો હું સ્વીકારી લઈશ ને તો સારી જોબ જતી રહી તો, મારી ઇજ્જત જતી રહી તો, ઓકે, સન્માન જતું રહ્યું તો, પ્રેમ જતો રહ્યો તો, આવી અસુરક્ષા પણ આપણને સતાવે અને એને કારણે પણ આપણે સ્વીકારી નથી શકતા. અને ઘણી બધી બાબતોનો આપણને ડર હોય છે અને બીજા ઈગો હોય, ઘણા લોકોને તો ઈગો હોય, હું શું કામ સ્વીકારું, આવો ઈગો આવી જાય વચ્ચે અવરોધ, બરાબર. હા, એને કારણે નથી સ્વીકારતા કે ભાઈ મારે શું કામ સ્વીકારવાનું. ઓકે, તો આ બધા રીઝન છે એને કારણે નથી સ્વીકારતા. પરંતુ જો સ્વીકારશું ને તો બહુ બધા ફાયદાઓ થશે. પહેલા તમે સ્વીકારી લો ને કે આ મારી આ પરિસ્થિતિ છે, મારું આ ઘર આવું છે, મારી ઓફિસ આવી છે, મારું કામ આવું છે, મારો ચહેરો આવો છે, મારી બોડી આવી છે. અરે પેટ છે તો છે ભાઈ, હવે મેં તો બનાવ્યું છે, કોઈ બીજો બનાવવા આવેલો, બરાબર. અહીંયા પાટલા દુબળા પતલા છે તો છે ભાઈ, હવે નથી બનતી બોડી, આટલું ખાઈ ખાઈને બી આવો ને આવો જ છું, બરાબર છે. આ આવી છે આપણી પરિસ્થિતિ તો છે ભાઈ, એમાં શું સ્વીકારવાની, તો સ્વીકારી લેવાનું જે છે તે, બરાબર છે ને. તો વર્તન બદલાઈ જશે જો આપણે સ્વીકારી લઈશું તો. દ્રષ્ટિકોણ, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે, ફરિયાદો જ દૂર થઈ જશે. કોઈ પ્રત્યે આપણને ફરિયાદ નહીં રહી જો આપણે સ્વીકારી લઈએ તો. પછી પપ્પાને ફરિયાદ કરતા હોય તો પપ્પાને જેવા છે એવા સ્વીકારી લેવાનું, બધા જેવા છે એવા સ્વીકારી લેવાનું. મેં સ્વીકારી લીધા છે મારા પપ્પાને, મમ્મીને, બધાને સ્વીકારી લીધા છે જેવા છે તેવા. એટલે હવે કોઈ પ્રત્યે કોઈ ફરિયાદ જ નથી, બરાબર. હજુ ઘણી વાર મારા પપ્પા મને ફરિયાદ કર્યા કરે, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હવે ઘણી વાર હું એમને કેમ ને આવું નહીં કરવાનું, ત્યારે મને કહેવા હું 85 વર્ષનો થયો, તું મને અત્યારે આ ઉંમરે શીખવે. હવે એટલે શું આવે, ઈગો, સિનિયરિટી, બરાબર, આવે ઘણા લોકોને. પછી પપ્પાને કેમ કહે તમે સાચા છો, હું ખોટો છું. આપણે એવું કહેવું પડે, સ્વીકારી લેવાનું, બધાને જ આપણે સ્વીકારી લેવું પડે, બરાબર છે. આપણે સ્વીકારી લઈએ તો જીવવાની મજા આવે, નહીં તો મજા જતી રહી, બરાબર. એટલે દ્રષ્ટિકોણ બદલાઈ જશે. ડર, ગુસ્સો, અફસોસ જેવી લાગણીઓ જે આપણને થયા કરતી હોય એવરી ટાઈમ, પણ એ બધું જ દૂર થઈ જશે. અને બહુ પરિણામ, મેં તો બહુ મોટા સારા પરિણામ જોયા છે મારી લાઈફની અંદર પણ સ્વીકારવાની ભાવનાથી. એક સમય એવો હતો જ્યારે હું પણ ઘણું બધું ના સ્વીકારતો હતો, પણ જ્યારથી જીવનમાં આ બધી બાબતોનો મને અહેસાસ થયો છે ને ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ને, ત્યારથી મેજિકલ રિઝલ્ટ મેં પોતે જોયા છે મારી લાઈફની અંદર. ઓકે, એક સમય એવો હતો કે મેન્ટલી મને થોડા પ્રોબ્લેમ હતા અને હું ગુસ્સો બી બહુ આવતો હતો, ઓકે, ઇરિટેશન પણ ઘણું થતું હતું. પણ હવે મને કોઈ જ ફરિયાદથી કોઈ ફરક જ નથી પડતો, કોઈના કોઈ વર્તનથી. ઓકે, એક્સેપ્ટન્સ બહુ મોટું ગુણ છે આપણા વ્યક્તિત્વને, જે આપણે સ્વીકારવાની ભાવના કેળવી લઈએ. એ જો ગુણ અપનાવી લઈએ તો આપણે જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે, સ્ટ્રેસ પણ નહીં રહે અને લોકોને સ્વીકારી લઈશું તો સંબંધો બધા સાથે મજબૂત થઈ જશે અને પછી જીવન જીવવાની આપણને મજા આવશે. હાઈ એનર્જી સાથે આપણે જીવી શકીશું. એટલા માટે આપણે સ્વીકારી લેવું ખૂબ જરૂરી છે. આ વ્યક્તિને તમે ઓળખો છો, નિક ઉજીસીસ, જેને હાથ નથી અને પગ નથી, બરાબર. હવે આના કરતા તો આપણી પરિસ્થિતિ સારી છે ને, બિચારો હાથ પણ નથી ને પગ પણ નથી, હાથ અને પગ વગરનો માણસ, છતાં પણ એણે એની આ પરિસ્થિતિ સ્વીકારી લીધી અને એની પાછળનો એક પર્પસ શોધી કાઢ્યો. એને પર્પસ મળી ગયો કે ભગવાને બધા કરતા મને જ કેમ અલગ બનાવ્યો છે, બરાબર. તો એ પર્પસ એને મળી ગયો અને ત્યારથી એને ખુશીથી જીવવાનું સ્ટાર્ટ કર્યું. તો એને એકદમ હેલ્ધી પત્ની મળી ગઈ, હાથવાળી, પગવાળી, આંખવાળી, નાકવાળી, કાનવાળી, સમજવું ભણેલી, બધી ગુણો ધરાવતી પત્ની એને મળી ગઈ. અને એ પત્નીથી એને છોકરાઓ પણ પેદા કરીને પરિવાર વસાવ્યો. અરે ભાઈ, એને તો ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પણ મેળવી, બેસ્ટ ઓસ્ટ્રેલિયન ઓફ ધ યરનો એવોર્ડ પણ મેળવ્યો. ઓકે, 23 કન્ટ્રીઓમાં ફર્યો છે અને 30 લાખથી વધારે લોકોને સ્ટેજ પરથી સ્પીચ આપીને મોટિવેટ કર્યા છે આ વ્યક્તિઓ. એકવાર જોરદાર તાળી આની માટે થઈ જાય. હવે મને કહો કે આ વ્યક્તિએ જો એને પોતાની જાતને નહીં સ્વીકારી હોતે તો આ લેવલ ઉપર એ હોતે, અત્યારે એનો ચહેરો હું અત્યારે આ ફોટો તમને સ્ક્રીન ઉપર બતાવતે, નહીં બતાવતે. આટલા બધા લોકોને મોટિવેટ કરી શક્યો હોતે તો કે નહીં કરી શક્યો હોતે, પણ એને પોતાને સ્વીકારી લીધું જેવું છે તેવું, બરાબર. આજે આપણે કોમ્પ્યુટર પર કામ કરીએ ને એના કરતાં એ કોમ્પ્યુટર પર કામ કરે તો એની ટાઈપિંગ સ્પીડ બહુ વધારે છે, બરાબર. એને એના મ્યુઝિક વિડીયો પણ બનાવ્યા છે, એની એક શોર્ટ ફિલ્મ પણ એને બનાવી છે. બહુ બધા એચિવમેન્ટ્સ છે. આના તો હું આની ઉપર વાત કરી તો 2 કલાક આની ઉપર વાત થઈ શકે, એટલા એચિવમેન્ટ્સ છે એના, બરાબર. આ વ્યક્તિ, હવે આપણા જ ઘરના વ્યક્તિ તમે જુઓ તમારા જ, આને તો જાણતા હશો ને તમે, ઓળખો છો? કેટલા જણા ઓળખે આ સાવલિયા પરિવારને? અર્જણભાઈ સાવલિયા, 33 ફેમિલીનું આ કુટુંબ એકબીજાને સ્વીકારીને જીવે છે પ્રેમથી, બરાબર. અને મને તો હવે આ સાહેબની તો શું વાત કરું, એમને જો ને ઘરની અંદર 15 દિવસનું, એક દિવસનું દૂધ 15 લીટર વપરાય, 14 કિલો દિવસનું શાકભાજી ખાય લોકો, 33 જણા સાથે રહી, તાળું નથી મારતા ઘરની અંદર. હવે આ બધાને એકબીજાને સાથે સ્વીકારીને પરિવારમાં શાંતિથી આનંદથી જીવે છે. ન્યૂઝપેપરે પણ એમનો આખો પરિવાર બતાવવામાં આવ્યો છે કે આ રીતે એ લોકો ભોજન લે છે બંને ટાઈમ સાથે મળીને. તો આ એમને એકબીજાને સ્વીકારી લેવાને કારણે શક્ય બન્યું છે.